આ તરફ જામનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા સામે મોટા સવાલ ઊભા થયા। ચોમાસું માથે છે, પરંતુ શહેરની રંગમતી નદી આજે પણ જળકુંભી અને કેરળથી છલોછલ છે। લાખો રૂપિયાની સફાઈ કામગીરીના દાવા વચ્ચે નદીમાં વેલનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે। રંગમતી નદીના અંદાજે 1.5 કિલોમીટર વિસ્તારમાં જળકુંભી ફેલાઈ ગઈ છે। વરસાદી પાણીના નિકાલ માટે મહત્વની ગણાતી નદીની સફાઈ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે। લોકોનો આક્ષેપ છે કે મનપાએ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી છે। જ્યારે પણ ચોમાસું આવે ત્યારે એના ઘરની ઘર વકરી ડૂબી જતી હોય, એ ઘરથી બહાર નીકળી જતા હોય, સ્કૂલની અંદરમાં ને શોપિંગ સેન્ટરોની અંદરમાં ને આશરા એને લેવાના થતા હોય, તો આ તમારી પ્રી મોન્સૂન કામગીરી છે ને ખોટી છે ને આ કોન્ટ્રાક્ટરોને પોતાના ઘર ભરવાનું કામ હોય એવું મને લાગે છે પ્રી મોન્સૂન કામગીરીના નામે। સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક જળકુંભી દૂર નહીં કરવામાં આવે તો વરસાદી પાણીનો પ્રવાહ અટકી શકે છે। પાણી બેક મારવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેને કારણે નવાગામ ખેડ, વિનાયક પાર્ક અને મધુરમ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો ખતરો વધી ગયો છે। સોલિડ વેસ્ટ શાખાએ માત્ર શહેરમાં લોકોને દેખાય તેવી મુખ્ય કેનાલો અને નહેરોની સફાઈ કરીને સંતોષ માન્યો હોય તેવી ચર્ચા છે। જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ કામગીરીને 8 ભાગમાં વહેંચી અને એનો ટેન્ડર બનાવવામાં આવેલ હતા અને એની કામગીરી કોન્ટ્રાક્ટરને દ્વારા ચાલુ કરવામાં આવેલ છે। અન્ય ભાગોમાં જ્યાં ટેન્ડર નથી આવેલા ત્યાં જેએમસી દ્વારા ડિપાર્ટમેન્ટની કામગીરી કરવામાં આવે છે અને હાલે 50-60% થી 70-80% દરેક કેનાલમાં અલગ અલગ પ્રોગ્રેસ છે અને એ ચાલુ છે અને આ કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરવાની તૈયારીમાં છે।